નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે। સરકારે લીધો છે ખૂબ જ મહત્વનો નિર્ણય। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો તારીખ સાથે 1 લાખની સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થવાની છે। તો કેવી રીતે થશે સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં દેવાનો છું। તો પહેલા આપણી ચેનલને ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ખેડૂત મિત્રો, 2026માં કૃષિ ક્ષેત્રે અનેક સહાય યોજનાનો લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મા હપ્તાની તારીખ વિશે ચર્ચા ચાલી રહી છે। સાથે સાથે ખેડૂત મિત્રો, વિવિધ કૃષિ સહાય યોજનાઓ દ્વારા ખેડૂતોને કુલ મળીને રૂપિયા 1 લાખ સુધીનો લાભ મળવાની શક્યતા છે। પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6,000 3 હપ્તામાં આપવામાં આવે છે। અગાઉના હપ્તાના સમયગાળા મુજબ 22મો હપ્તો 2026ના નિર્ધારિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન જમા થવાની શક્યતા છે। સત્તાવાર તારીખ માટે ખેડૂતોને પોર્ટલ અથવા સરકારની જાહેરાત પર નજર રાખવી જરૂરી છે। ખેડૂત મિત્રો, રૂપિયા 6,000ની સીધી સહાય સિવાય ખેડૂતોને અન્ય યોજનાઓ દ્વારા વધારાનો લાભ મળી શકે છે। ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમા સહાય, પ્રધાનમંત્રી કુસુમ યોજના સહાય હેઠળ સોલાર પંપ સબસિડી, કૃષિ મશીનરી સબસિડી યોજનાઓ, ખેડૂત ક્રેડિટ કાર્ડ અને વ્યાજ પર સબસિડી। આ તમામ સહાયનો સંયુક્ત લાભ લઈ કુલ સહાય રૂપિયા 1 લાખ સુધી પહોંચી શકે છે, જે યોજનાઓ પાત્રતા પર આધારિત છે। ખેડૂતો માટે શું કરવું જરૂરી છે? ખેડૂતોએ ખાતરી કરવી કે તેમનું આધાર અને બેંક ખાતું પીએમ કિસાન પોર્ટલ સાથે લિંક થયેલું છે અને ખેડૂત મિત્રો, કેવાયસી પૂર્ણ કરવું પણ ફરજિયાત છે। અન્ય યોજનાઓ માટે રાજ્ય કૃષિ વિભાગ અથવા સત્તાવાર પોર્ટલ પર સમયસર અરજી કરવી જોઈએ। 2026માં કૃષિ આધુનિકીકરણ અને સબસિડી આધારિત યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ટેકનોલોજી, સોલાર ઉર્જા અને પાક વીમા જેવા ક્ષેત્રોમાં વધારાની સહાય ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ બની શકે છે। પીએમ કિસાનનો 22મો હપ્તો અને અન્ય કૃષિ સહાય યોજનાઓ સાથે 2026માં ખેડૂતો માટે આર્થિક રીતે મજબૂત વર્ષ સાબિત થઈ શકે છે। પાત્ર ખેડૂતોને સમયસર કેવાયસી પૂર્ણ કરી અને સત્તાવાર જાહેરાતો પર નજર રાખવી જોઈએ, જેથી તમામ લાભ મળી શકે। આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। હપ્તાની ચોક્કસ તારીખ, સહાય રકમ અને પાત્રતા સંબંધિત વિગતો સત્તાવાર જાહેરાત મુજબ બદલાઈ શકે છે। કોઈ પણ યોજના માટે અરજી કરતા પહેલા સત્તાવાર પોર્ટલ અથવા સંબંધિત વિભાગમાંથી તાજી માહિતી ચકાસવી જરૂરી છે। આ હતી ખેડૂત વિશેની સંપૂર્ણ માહિતી। મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।